નમસ્તે વિદ્યાર્થી મિત્રો 22 તારીખે તમારે જે સીઈટી ની પરીક્ષા છે એના માટે એક સરસ મજાનું મોડલ પેપર આપણે આજે સોલ્યુશન કરવાનું છે બરોબર. એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય બરોબર એ તમને ખ્યાલ આવે એટલા માટે થઈને આપણે એક મોડલ પેપર જોઈએ. 120 માંથી 120 માર્ક મેળવવા માટે તમારે કેવા કેવા પ્રશ્નો તૈયાર કરવા પડે એનો તમને ખ્યાલ આવશે. હવે તમારી સામે અહીંયા એક પહેલો પ્રશ્ન છે બરોબર કે 3, 9, 27, 81 અને પછી ખાલી જગ્યા આપેલી છે. તો એ ખાલી જગ્યામાં શું આવશે એ આપણે લખવાનું હોય છે બરોબર. તો એની ગણતરી કઈ રીતે કરવી તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3, 9, 27, 81 અને ખાલી જગ્યા આપ્યું છે બરોબર. તો હવે તમે અહીંયા જુઓ તો 3 નો 3 સાથે ગુણાકાર કરો તો 3 તેરી 9, એ જ રીતે 9 ગુણ્યા 3 27, 27 ગુણ્યા 3 કરો તો જુઓ 27 ગુણ્યા તમે 3 કરો તો 3 સત્તા 21 થશે, વધી 2, 3 દુ 6 ને 2 8 થાય એટલે 81 થયા. તો હવે આપણે અહીંયા શું કરવાનું તો કે જે પ્રમાણે ક્રમ હાલતો હોય એ જ પ્રમાણે કરવાનું. તો 81 ગુણ્યા 3 કરીએ. 81 ગુણ્યા 3 કરશો તો કેટલા થશે તો કે 3 એકા 3 ને 3 અઠ્ઠા 24. તો 243 અહીંયા આપણો જવાબ આવે. કેટલો જવાબ આવે 243. ચાલો તો આ જ રીતે આપણે બધા દાખલા જોઈએ. બીજો પ્રશ્ન છે 6824, 6774, પછી આપેલી છે ખાલી જગ્યા અને પછી છે 6774. તો હવે અહીંયા તમે જુઓ તો કઈ રીતે કરેલું છે તો તમે 6824 માંથી 50 બાદ કરો ને તો 6774 થાય. 6774 માંથી 50 બાદ કરો તો કેટલા થાય તો કે 4, 2, 7, 6, 6724. હવે જુઓ ક્રમ જળવાય છે. જુઓ તો 6724 માંથી 50 બાદ કરો તો કેટલા થાય મિત્રો તો કે 6674 થાય. તો એટલા માટે અહીંયા આપણો જવાબ શું આવશે 6724 આપણો જવાબ આવશે, વિકલ્પ એ. ચાલો એના પછી નેક્સ્ટ જુઓ. હવે તમારી સામે છે 7, 14, ખાલી જગ્યા 56 અને 112. તો જુઓ આમાં કઈ રીતે છે તો જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, 7 ગુણ્યા 2 કરો તો 14 થાય. 14 ગુણ્યા 2 કરો તો કેટલા થાય 14 દુ 28 થાય. 28 ગુણ્યા 2 કરો તો 56 અને 56 ગુણ્યા 2 કરો તો 112 થાય. તો અહીંયા આપણો જવાબ શું આવે 28 આપણો જવાબ આવે બરોબર. જુઓ આવા જ બીજા 3 થી 4 મોડેલ પેપર આપણી ચેનલ ઉપર તમને મળી જશે. તો ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે જ્યારે પણ મોડેલ પેપર અપલોડ થાય તમારામાં નોટિફિકેશન આવે બરોબર. અને વાર્ષિક પરીક્ષા જે આવે છે તમારે એના મોડેલ પેપર પણ અમે આ ચેનલ ઉપર લાવીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચાલો હવે અહીંયા છે 2, 7, 4, ખાલી જગ્યા 6, 3, 8 અને 1. તો જુઓ ઘણીવાર આ પ્રકારે પણ તમને શ્રેણી પૂછાઈ શકે. તો ત્યારે શું કરવાનું કે જુઓ આમાં આ રીતે શ્રેણી છે. જુઓ 2 થી 4, 4 થી 6, 6 થી 8 આ રીતે એક મૂકીને એક શ્રેણી બનતી હોય મિત્રો. આવા પણ પ્રશ્ન પૂછાઈ શકે હો. જુઓ 2 વત્તા 2 4, 4 વત્તા 2 6, 6 વત્તા 2 8 કર્યા. પણ અહીંયા કઈ રીતે જુઓ 3 માંથી 2 બાદ કરો તો 1 થાય. પછી તો કે કેટલામાંથી 2 બાદ કરો તો 5 થાય. અથવા તો 7 માંથી 2 બાદ કરો તો કેટલા થાય તો કે 5 થાય. 5 માંથી 2 બાદ કરો તો 3 થાય. એનો મતલબ અહીંયા શું આવે 5 આવે. 5 આપણો સાચો જવાબ થાય. ચાલો હવે આપેલું છે પ્રશ્ન નંબર 5 થી 8 માં આપેલ શબ્દને સાચા મૂળાક્ષર ક્રમમાં ગોઠવો. એટલે કે એબીસીડી નો જે સાચો ક્રમ છે એ પ્રમાણે આપણે ગોઠવવાનું છે. તો અહીંયા આપણને આપેલું છે DEAR, ડીયર આપ્યું છે. તો આમાં સૌથી પહેલા એબીસીડી ક્રમ પ્રમાણે શું આવે તો કે એ આવે. એ પછી તો કે ડી આવશે, પછી આવશે ઈ અને પછી આવશે આર. તો ADER એ આપણો જવાબ થશે, વિકલ્પ સી. ચાલો નેક્સ્ટ. યુનિક લખેલું છે ભાઈ UNIQUE. ચાલો તો આમાં સૌથી પહેલા એબીસીડી પ્રમાણે તમે વિચારો તો સૌથી પહેલા કોણ આવશે. તમે એબીસીડી લખતા હો તો સૌથી પહેલા શું આવે તો કે ઈ આવે બરોબર. સૌથી પહેલા શું આવે ઈ આવે. પછી તો કે આઈ. પછી શું આવે તો કે એન આવે ભાઈ. ચાલો એન. એના પછી શું આવે તો કે ક્યુ.
અને પછી આવે યુ, તો યુ તો 2 વખત છે એટલે યુ યુ. તો આવો આપણો જવાબ થાય EINQUU. વિકલ્પ સી એવો છે જુઓ. ચાલો નેક્સ્ટ ટીચર લખેલું છે ભાઈ, TEACHER ટીચર. તો આમાં કઈ રીતે છે કે ભાઈ આમાં પહેલા તો ABCD તમે બોલો તો સૌથી પહેલા શું આવે તો કે ભાઈ એ આવે, પછી તો કે સી આવે, એના પછી તો કે ઈ આવે, પણ ઈ કેટલી વખત 2 વખત, તો ઈ. હવે પછી શું આવે તો કે એચ આવે, ચાલો એચ. એના પછી તો કે હવે તમે એમનામ એબીસીડી બોલતા જાઓ તો પહેલા શું આવશે, ટી આવશે કે આર આવશે, તો કે આર એસ ટી એમ આવે, એટલે પહેલા આવે આર, તો આર લખો અને પછી ટી, તો ACEEHRT એવો કયો વિકલ્પ છે ભાઈ, તો કે વિકલ્પ સી એવો છે ભાઈ. ચાલો નેક્સ્ટ ટાઈગર લખેલું છે જુઓ, ટાઈગર. તો હવે આને આપણે એબીસીડી ના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો સૌથી પહેલા તો ઈ આવશે ભાઈ, ઈ. એના પછી શું આવશે તો કે જી આવશે ભાઈ, પછી આવશે આઈ, પછી તો કે આર, અને પછી આવે ટી. ચાલો તો EGIEGIRT વિકલ્પ ડી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ કાકાની સામે કાકી લખ્યું છે તો ભાઈની સામે શું આવે, જો આ સમસંબંધ છે તો કાકાની સામે કાકી લખ્યું એટલે કે કાકાની પત્ની હોય એને આપણે કાકી કહીએ, તો ભાઈની પત્નીને આપણે શું કહીએ એ આપણો જવાબ થાય. ભાઈની પત્ની હોય એને શું કહેવાય, ભાભી કહેવાય, તો અહીંયા વિકલ્પ સી આપણો જવાબ આવે. ચાલો પુસ્તકાલય તો પુસ્તક, તો જંગલની સામે શું આવે, આ સમસંબંધ પ્રકારના પ્રશ્નો છે બરોબર. તો પુસ્તકાલય તો પુસ્તક એટલે કે પુસ્તકાલયમાં સૌથી વધારે શું જોવા મળશે તમને, પુસ્તક. તો જંગલમાં તમે જશો તો સૌથી વધારે તમને શું જોવા મળશે, વૃક્ષો જોવા મળશે. એવો નજીકનો સંબંધ બનાવીને આપણે જવાબ દેવાનો, એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ આજે મોટું એ પતલું ને પરમ દિવસે ગુરુવારે મળવાનું કહ્યું, તો ગઈકાલે કયો વાર ગયો. હવે જુઓ આવા પ્રશ્ન માટે આપણે બહુ લાંબુ કાંઈ મગજ નહીં વાપરવાનું. ક્યારે મળવાનું કીધું તો કે પરમ દિવસે. હાલો આ પરમ દિવસ થઈ ગયો ભાઈ, તો પરમ દિવસે વાર કયો કીધો તો કે પરમ દિવસે ગુરુવાર, એટલે પરમ દિવસે કયો વાર છે, ગુરુવાર. તો પરમ દિવસ પહેલા ગઈકાલે છે, સોરી આવતીકાલ, આ આવતીકાલ, પછી તો કે આજ, અને આ થઈ ગઈકાલ. ચાલો હવે જુઓ પરમ દિવસે ગુરુવાર, તો આવતીકાલે કયો વાર તો કે એક ઉપર બુધવાર, તો આજે કયો વાર થયો તો કે મંગળવાર. તો ગઈકાલે કયો વાર હોય, આજે મંગળવાર હોય તો જે ગઈકાલ હતી ત્યારે કયો વાર હોય તો કે સોમવાર હોય દાદા. ચાલો સોમવાર, તો અહીંયા આપણો જવાબ થશે વિકલ્પ સી. નેક્સ્ટ આપેલ આકૃતિમાં કેટલા ચોરસ બનશે, જુઓ આ આકૃતિમાં કેટલા ચોરસ બનશે તો કે જુઓ આ 1, પછી આ 2, આ 3, આ 4, પછી તો કે આ સંપૂર્ણ એટલે 5 થયા. ચાલો હવે બીજા ક્યાં બને તો કે એક આ 6, આ 1, આ 2, આ 3 અને આ 4, અને એક સંપૂર્ણ એટલે ન્યા પણ 5 બને, તો 5 વત્તા 5 કુલ કેટલા ચોરસ બને, આમાં 10 ચોરસ બને. કેટલા ચોરસ બને ભાઈ, 10 બને. ચાલો આપેલ આકૃતિમાં કેટલી લાઈનો છે એવું કીધું, રેખાઓ કેટલી છે એવું કીધું બરોબર. તો જુઓ આમાં ગણતરી તમારે કઈક આ રીતે કરવાની કે ભાઈ જુઓ આ 1, આ 2, પછી આ 3, આ 4, પછી તો કે 5, આ 6, આ 7, આ 8, પછી 9 અને 10. કેટલી લાઈનો છે ભાઈ આ આકૃતિમાં, 10 લાઈનો છે. વિકલ્પ એ આપણો જવાબ છે. નેક્સ્ટ 10 લાખમાં કેટલા 100 હોય, 10 લાખ કઈ રીતે લખાય તો કે આ 10 લાખ લખ્યા ભાઈ, આને 10 લાખ લખ્યા, તો કેટલા 100 હોય, તો આને આપણે આ રીતે લખી શકીએ ભાઈ કે ભાઈ 10,000 ગુણ્યા 100. જો શૂન્ય ગણી લો 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, તો કેટલા 100 હોય, 10,100 હોય, એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય.
ચાલો નેક્સ્ટ, તમારા માતાના પિતાનો પુત્ર તમારે શું થાય? ભાઈ તમારા માતાના પિતાનો પુત્ર તમારે શું થાય? હવે આપણા માતા હોય એટલે કે હવે તમારે તમારી રીતે વિચારવાનું છે. તમારા માતા એ કોણ થયું? તમારા માતા એ કોણ થયું ભાઈ? તમારા મમ્મી થયા, બરોબર. તમારા મમ્મીના પિતા એ તમારા શું થાય? નાના. શું થાય? નાના. હવે નાનાનો પુત્ર એટલે કે મમ્મીનો ભાઈ જ થયો, એ આપણે શું થાય ભાઈ? મામા થાય. શું થાય? મામા. તો વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. ચાલો, પ્રશ્ન આકૃતિની દર્પણ આકૃતિ શોધો. હવે આ આકૃતિની આપણે દર્પણ આકૃતિ મેળવવાની છે કે આને પ્રતિબિંબ આનું કેવું મળે અરીસામાં જોતા. તો આ તીર છે અરીસાની નજીક છે, તો એનો મતલબ કે આકૃતિમાં, પ્રશ્ન આકૃતિમાં પણ જે જવાબમાં આપણે જે આકૃતિ મેળવશું પ્રતિબિંબ આકૃતિ, એમાં પણ એ તીર અરીસાની નજીક હોવું જોઈએ. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય ભાઈ. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. ચાલો, નીચે પ્રશ્ન આકૃતિની દર્પણ આકૃતિ શોધો. જુઓ, આ તીર છે અરીસાની દિશામાં છે, તો પ્રતિબિંબ આકૃતિમાં પણ અરીસાની દિશામાં જ હોવું જોઈએ, એટલે વિકલ્પ બી તો નહીં જ આવે. હવે વધ્યા વિકલ્પ સી, ડી અને એ. તો સી પણ નહીં આવે કારણ કે પી અને જે એને સેમ લખેલા છે. જુઓ, એ પણ ઉલટા છે. હવે વધ્યા પી, વિકલ્પ એ અને ડી. તો અહીંયા જે આ ગુણાકારની નિશાની તમને દેખાય એ અહીંયા પી ઉપર છે. જુઓ, અહીંયા સેન્ટરમાં છે, તો પ્રતિબિંબમાં કઈ ફેરફાર ન થઈ જાય, બરોબર. તો એનો મતલબ વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો, સફરજન તરબૂચ કરતા મોંઘા છે. ભાઈ જુઓ, આપણે આમાં એ રીતે લખવાનું, જે મોંઘું હોય વધારે હોય ને એને ઉપર લખવાનું. સફરજન તરબૂચ કરતા મોંઘા છે એટલે સફરજન ને આપણે ઉપર લખવાના. તો કે આ સફરજન, અહીંયા લખો આપણે તરબૂચ. ચાલો, હવે નારંગી કરતા તરબૂચ મોંઘા છે એટલે તરબૂચ ને આપણે ઉપર લખીશું. તરબૂચ મોંઘા છે નારંગી કરતા, બરોબર. ચાલો, હવે તો કે કેળા છે નારંગી કરતા મોંઘા છે. ભાઈ કેળા છે એ પણ નારંગી કરતા મોંઘા છે, તો કેળાને ઉપર લખીએ, નારંગીને નીચે લખીએ. ચાલો, હવે જુઓ, સૌથી સસ્તું કોણ એમ આપણને પૂછ્યું છે. તો સફરજન તો નો આવે કારણ કે તરબૂચ કરતા મોંઘા છે. કેળા છે એ નારંગી કરતા મોંઘા છે. તરબૂચ છે એ પણ નારંગી કરતા મોંઘા છે. તો સૌથી સસ્તું કોણ થયું ભાઈ? નારંગી થઈ. સૌથી સસ્તું કોણ થયું? નારંગી. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો. વિકલ્પ એ લક્ષ્મણ, બી રાવણ, સી રામ કે ડી દુર્યોધન. તો આમાંથી અલગ કોણ પડે? લક્ષ્મણ અલગ પડે, રાવણ અલગ પડે, રામ અલગ પડે, દુર્યોધન અલગ પડે? તમારે મિત્રો તમારી રીતે કોમેન્ટ કરતી જવાની છે. ઓ ભાઈ, તમારે સાચો જવાબ કોમેન્ટ કરતી જવાની છે. ચાલો, અલગ કોણ પડશે? દુર્યોધન. શા માટે? એ મહાભારતનું પાત્ર છે, બાકીના ત્રણ છે એ રામાયણના પાત્ર છે. ચાલો, આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો. જુઓ, 4, 8, 35 અને 28 આપ્યા છે. તો આમાં તમે એક સિમ્પલ રીતે અલગ પાડી શકો કે ભાઈ આ બધી બેકી સંખ્યા છે, જ્યારે 35 છે એકી સંખ્યા છે. અથવા તો આ 4 ના ગુણક છે. 4 દુ 8, 4 સત્તા 28. 4 ના ઘડિયામાં 35 ક્યાંય આવશે? નો આવે. તો આ આપણો જવાબ વિકલ્પ સી છે એ થશે. અલગ શું પડે એ આપણે શોધવાનું હોય. ચાલો, આપેલ વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધો. ભાવનગર, કચ્છ, રાજસ્થાન અને અમદાવાદ. તો આમાંથી શું અલગ પડે? તો કે રાજસ્થાન અલગ પડે વાલા. ભાવનગર, કચ્છ, અમદાવાદ આ બધા જિલ્લા છે, રાજસ્થાન એ રાજ્ય થઈ ગયું. ચાલો, નેક્સ્ટ. આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ અલગ પડે છે એ આપણે શોધવાનું છે. તો જુઓ, એકદમ સિમ્પલ મિત્રો. અહીંયા જુઓ, આ ત્રિકોણ જેવો ભાગ છે અને ચોરસ જેવો ભાગ છે, એ રેખાની સામ સામે છે. જુઓ, આ બાજુ છે, આ બાજુ છે. અહીંયા પણ એમ છે, બી માં પણ, સી માં પણ એમ છે. આ ડી માં જુઓ, બંને એક બાજુ જ છે, બરોબર. એટલે એ આકૃતિ અલગ પડે. તો અહીંયા આપણો જવાબ થાય વિકલ્પ ડી. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 23 નંબરનો પ્રશ્ન. નીચે આપેલા માંથી કયો મહિનો અલગ પડે છે? જો આ મહિનાના દિવસો છે એ આપણે તમને શીખવાડેલું જ છે કઈ રીતે યાદ રાખવાના એ, બરોબર. તો જો અહીંયા આપ્યું છે આપણને જુલાઈ, ઓગસ્ટ, જાન્યુઆરી અને નવેમ્બર. તો આ 4 મહિનામાંથી કયો મહિનો અલગ પડે? તો કે અહીંયા નવેમ્બર મહિનો અલગ પડે વાલા, કારણ કે નવેમ્બર મહિનો છે એમાં 30 દિવસ આવે, જ્યારે બાકીના જુલાઈ, ઓગસ્ટ, જાન્યુઆરી એમાં 31 દિવસ આવે.
એટલે અહીંયા આપણો જવાબ થશે નવેમ્બર, વિકલ્પ ડી. તો દિવસો ખાસ યાદ રાખજો, બરોબર, કે કયા મહિનામાં કેટલા દિવસો આવે. ચાલો, જો કોઈ બે સંખ્યાનો ગુણાકાર 50 અને બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત 5 હોય તો તે બે સંખ્યાઓ કઈ હશે? હવે જુઓ ભાઈ, આપણને શું કીધું? બે સંખ્યાનો ગુણાકાર 50 થવો જોઈએ. ગુણાકાર કેટલો થવો જોઈએ? 50 થવો જોઈએ, બરોબર. પણ એ બે સંખ્યા વચ્ચે તફાવત છે એ 5 નો જ હોવો જોઈએ, બરોબર. તો જુઓ, આ તમે બીજા ઓપ્શન જુઓ, 25 દુ 50 થાય, ગુણાકાર 50 થાય, પણ એ બંનેનો તફાવત 5 થાય તો કે નો થાય. 17 તેરી તો કે 50 નો જ થાય. 10 ગુણ્યા 15 કરો તોય 50 નો થાય. ચાલો, વધ્યા હવે વિકલ્પ એ. 10 ગુણ્યા 5 કરો તો 50 થાય, તો કે હા 50 થાય. 10 માંથી તમે 5 બાદ કરો તો તફાવત 5 રહે, તો કે હા 5 રહે. તો એનો મતલબ આપણો જવાબ વિકલ્પ એ થશે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. 300 મિનિટ એ કેટલી કલાક થાય? 300 મિનિટ એટલે કેટલી કલાક થાય ભાઈ? ચાલો, એકદમ સહેલો પ્રશ્ન છે. 60 મિનિટ એટલે કેટલી કલાક? તો કે 1 કલાક. તો 300 મિનિટ એટલે કેટલી કલાક? તો કે 300 ભાગ્યા 60 કરવાના, બરોબર. તો તમે જુઓ, 6 પંચા 30 થાય, તો 60 પંચા 300 થાય. ચાલો, તો કેટલી કલાક આવે ભાઈ? તો કે 5 કલાક. કેટલી કલાક? 5 કલાક. વિકલ્પ બી આપણો જવાબ થાય. ચાલો, નેક્સ્ટ. કોબીની સામે શાકભાજી લખ્યું છે, તો ઘઉંની સામે શું આવે? જુઓ, સમસંબંધ છે. કોબી એ શું છે? શાકભાજી છે. તો ઘઉં એ શું છે? અનાજ, કઠોળ, લોટ કે દાળ? ઘઉં શું છે ભાઈ? અનાજ છે. એટલે વિકલ્પ એ આપણો જવાબ થશે. ચાલો, નેક્સ્ટ. માણસની સામે ઘર લખ્યું છે, તો પક્ષીની સામે શું લખ્યું? તો કે માણસ ક્યાં રે? ઘરમાં. તો પક્ષી ક્યાં રે ભાઈ? માળામાં રે. ક્યાં રે? માળામાં. એટલે વિકલ્પ ડી આપણો સાચો થાય. પક્ષી ભાળીને ઉડવું ટીક નહીં કરી નાખવાનું. માણસની સામે ઘર લખ્યું, તો એ કયો સંબંધ થયો? તો કે માણસ ઘરમાં રહે છે. તો પક્ષી ક્યાં રહે? તો કે એ માળામાં રહે છે, બરોબર. ચાલો, હવે જુઓ, અહીંયા એક આપણને આંકડો આપેલો છે, એમાં 33 જોડ કેટલી વખત આવે એવું આપણને પૂછ્યું. ચાલો, તો કે 3 બાજુ બાજુમાં હોય એ આપણે મેળવવાના. તો જુઓ, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. કેટલી વખત છે? 1 2 3 અને 4 વખત છે. તો વિકલ્પ એ આપણો જવાબ થશે ભાઈ. ચાલો, નેક્સ્ટ. તમે કોઈ હરોળમાં બરાબર મધ્યમાં ચાલી રહ્યા છો. તમારી આગળ 5 વ્યક્તિઓ ચાલી રહી છે. તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? હવે ભાઈ જુઓ, આ કોઈ હરોળ છે, બરોબર. આ એક હરોળ છે. વિચારો કે આમાં તમે બરાબર મધ્યમાં તમે ચાલો છો ભાઈ. આ પોતે તમે છો. તમારી આગળ 5 વ્યક્તિઓ ચાલી રહી છે. તમે બરાબર મધ્યમાં ક્યારે હશો? કે તમારી આગળ અને પાછળ સમાન વ્યક્તિઓ ચાલતી હોય તો જ તમે મધ્યમાં થાવ ભાઈ. હું એમ કહું કે મારી આગળ હું એક લાઈનમાં બરાબર મધ્યમાં ચાલી રહ્યો છું, એનો મતલબ એવો થાય ને કે ભાઈ મારી આગળ જેટલા માણસો હશે એટલા જ મારી પાછળ માણસો હશે. તો તમારી આગળ 5 વ્યક્તિ હોય તો પાછળ પણ 5 વ્યક્તિ હોય. તો હવે આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હોય? તો કે 5 + 5 10 કરીને જવાબ ટીક નથી કરવાનો, કારણ કે 5 આગળ 5 પાછળ એટલે 10 અને 1 તમે પોતે પણ છો ભાઈ. એટલે 5 ને 5 10 અને 1 11. એટલે સાચો જવાબ થાય 11 આપણો, બરોબર. ચાલો, આવી ઉતાવળ નહીં કરવાની. આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો. ભાઈ, આ વિકલ્પોમાંથી અલગ શું પડે? એ, બી, ઈ અને આઈ આપણને આપ્યું છે. તો આમાં અલગ શું પડે? તો કે દાદા આમાં બી, વિકલ્પ બી માં બી છે એ અલગ પડે, કારણ કે આ છે એ વ્યંજન છે. શું છે? વ્યંજન. જ્યારે એ, ઈ, આઈ, ઓ, યુ આ બધા સ્વર છે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. શ્રીનગરના લોકો દિવાલોની બહાર નીકળતી બારીને શું કહે છે? ડબ, રેબો, માળિયું કે ઝરૂખો? ચાલો, આ બધા પ્રશ્નો તો તમને આવડવા જોઈએ, બરોબર. ફટાફટ હવે આવા પ્રશ્નો આપણે જોવાના છે. તમારો જવાબ ફટાફટ તમારે કોમેન્ટ કરતી જવાની છે. શ્રીનગરના લોકો દિવાલોની બહાર નીકળતી બારીને શું કહે છે ભાઈ? તો કે એને કહેવાય
ડબ કહેવાય. શું કહેવાય? ડબ. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? એ હાથી, બી ચકલી, સી માછલી કે ડી કૂતરો? કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? સી માછલી. ચાલો નેક્સ્ટ. અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું હતું? એ નદીમાં પૂર આવવાથી, બી દુકાળ પડવાથી, સી નદી પર બંધ બાંધવાનો હોવાથી કે ડી રોગચાળો ફાટી નીકળવાથી? તો કે આમાં સાચો જવાબ આવશે સી, નદી ઉપર બંધ બાંધવાનો હોવાથી. કારણ કે નદી પર બંધ બાંધે તો અનુજનું જે ગામ છે એ પાણીમાં ડૂબી જાય એ પ્રમાણેની પોઝિશન હતી, એટલે એ લોકોને ગામ છોડવું પડ્યું હતું. ચાલો. પૂરી વણીને ગરમ તેલમાં મૂકતા સૌ પ્રથમ શું થાય? એ પૂરી તરવા લાગે, બી પૂરીમાં તેલ ભરાઈ જાય છે, સી પૂરી તૂટી જાય છે કે ડી પૂરી ડૂબી જાય છે? સૌ પ્રથમ તો ભાઈ પૂરીને વણી ગરમ તેલમાં મૂકવામાં આવે તો પૂરી ડૂબી જાય. પહેલા તો શું થાય ભાઈ? ડૂબી જાય. પછી એ ધીમે ધીમે ફૂલે અને ઉપર આવે છે. તો અહીંયા આપણો જવાબ થશે ડી. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કોનું બીજ ખરબચડું બીજ છે? એ ચણા, બી મગ, સી રાઈ, ડી મકાઈ? કોનું બીજ ખરબચડું છે ભાઈ? ચણા. વિકલ્પ એ આપણો જવાબ આવશે. ચાલો. હું પૃથ્વીથી સૌથી નજીકનો અવકાશી પદાર્થ છું. સૂર્ય, શુક્ર, ગુરુ કે યુરેનસ? સૌથી નજીકનો પદાર્થ કયો છે ભાઈ? શુક્ર. બરોબર. પહેલા બુધ, પછી શુક્ર. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે? નીચેનામાંથી કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે? એ ઝારખંડ, બી મેઘાલય, સી દિલ્હી કે ડી ઓડિશા? કયા રાજ્યની સીમા દરિયા કિનારે આવેલી છે? ઓડિશા. વિકલ્પ ડી. ચાલો. મદારી પાસે જોવા મળતું બીન શામાંથી બને છે? એ પ્લાસ્ટિકમાંથી, બી સૂકવેલા લાકડામાંથી, સી સૂકવેલી દૂધીમાંથી કે ડી કાગળમાંથી? મદારી પાસે જે બીન હોય એ શેમાંથી બને ભાઈ? સૂકવેલી દૂધીમાંથી. વિકલ્પ સી. ચાલો. કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવે છે? તેનો મુખ્ય હેતુ જણાવો. એ કિલ્લાની સુરક્ષા માટે, બી કિલ્લાની સુંદરતા માટે, સી કિલ્લાને પાડવા માટે કે ડી કિલ્લાને નબળો પાડવા માટે? તો કે ભાઈ કિલ્લાની સુરક્ષા માટે ગઢ બનાવવામાં આવે છે. ચાલો. મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? એ મરડો, બી ઝાડા, સી મેલેરિયા કે ડી પાંડુ રોગ? મચ્છર કરડવાથી કયો રોગ થાય? મેલેરિયા. કયો રોગ થાય ભાઈ? મેલેરિયા. ચાલો. પરંપરાગત ખેતીમાં કયા સાધનનો ઉપયોગ થતો ન હતો? ન થતો હતો એવું પૂછ્યું છે. બરોબર. થતો હતો એવું નથી પૂછ્યું. અહીંયા જો ન લખ્યો ને, ન એ શોખનો નથી લખ્યો. તો કે કોનો ઉપયોગ ન થતો? તો કે કોદાળી, હળ, થ્રેસર કે સમાર? તો કે થ્રેસરનો ઉપયોગ પરંપરાગત પદ્ધતિમાં થતો નહોતો ભાઈ. ચાલો. ડુંગળી બટાટાને લાંબો સમય સાચવવા કયો ઉપાય કરશો? એ પાણીમાં રાખશો, બી ભીનાશવાળા કપડામાં રાખશો, સી સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખશો, ડી તડકામાં મૂકી રાખશો? તો કે ભાઈ ડુંગળી અને બટેટાને લાંબો સમય સાચવવા માટે સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવશે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચાંગપા જાતિના લોકોની ઘેટા બકરા રાખવાની જગ્યાને શું કહેવામાં આવે છે? ચાંગપા જાતિના લોકો છે એ પોતાના ઘેટા બકરા જેમાં રાખે છે એ જગ્યાને શું કહેવાય ભાઈ? લેખા, રેબો, ડબ કે ડાંગા? શું કહેવાય? તો કે એને લેખા કહેવાય. શું કહેવાય ભાઈ? લેખા કહેવાય. ચાલો નેક્સ્ટ. ગઢસીર તળાવ ક્યાં આવેલું છે? એ અમદાવાદમાં, બી જેસલમેરમાં, સી જોધપુરમાં કે ડી અંજારમાં? ગઢસીર તળાવ ક્યાં આવેલું છે? જેસલમેરમાં આવેલું છે. ચાલો. જંગલોમાં લાગતી આગને શું કહે છે? એ વાવાઝોડું, બી અનાવૃષ્ટિ, સી દાવાનળ કે ડી વાવાઝોડું? જંગલમાં લાગતી આગને શું કહેવાય ભાઈ? દાવાનળ કહેવાય. શું કહેવાય? દાવાનળ કહેવાય. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયા સ્થળે જૈન સમાજનું મહત્વનું તીર્થ સ્થાન ગણવામાં આવે છે? કયા સ્થળને ભાઈ જૈન સમાજનું મહત્વનું તીર્થ સ્થાન ગણવામાં આવે? એ અમદાવાદ, બી ભુજ, સી ભરૂચ કે ડી પાલીતાણા? તો કે એમાં આપણો જવાબ આવશે પાલીતાણા. ચાલો. ત્યાં શેત્રુંજય પર્વત આવેલો છે. બરોબર. જેના ઉપર ઘણા બધા જૈન દેરાસરો આવેલા છે. ભાવનગર જિલ્લાનું પાલીતાણા. બરોબર. ચાલો. પર્વતારોહણ માટે નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર નથી? પર્વતારોહણ માટે ભાઈ કઈ વસ્તુની જરૂર ન પડે? એ સિસોટી, બી દોરડું, સી ચીપિયો કે ડી ટોર્ચ?
તો કે સી ચીપિયાની જરૂર પર્વતારોહણમાં નથી. ચાલો, ગાંધીજીનું નામ શું હતું? ગાંધીજીનું નામ શું હતું ભાઈ? એ મોહનદાસ, બી કરમચંદ, સી મહાદેવભાઈ કે ડી રાજીવભાઈ? ગાંધીજીનું નામ શું હતું? મોહનદાસ. શું હતું ભાઈ? મોહનદાસ. ચાલો નેક્સ્ટ, ગુજરાતની ઉત્તરમાં નીચેનામાંથી કયું સ્થળ આવેલું છે? ગુજરાતની ઉત્તરમાં કયું સ્થળ આવેલું છે ભાઈ? અંબાજી, જુનાગઢ, પાવાગઢ કે સુરત? ગુજરાતની ઉત્તર દિશામાં કયું સ્થળ આવેલું છે? ચાલો, તો કે ગુજરાતની ઉત્તર દિશામાં અંબાજી આવેલું છે. ચાલો, સામાન્ય સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિ 1 મિનિટમાં કેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે? એ 24 થી 38 વખત, બી 14 થી 18 વખત, સી 70 થી 180 વખત કે ડી 62 થી 75 વખત? તો કે એમાં શું જવાબ આવે? તો કે 14 થી 18 વખત શ્વાસોશ્વાસ કરે છે. આપણે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. વાક્યમાંથી વિશેષણ શોધો. વિશેષણ એટલે શું? તો કે ભાઈ આપણે કપડાં તો પહેરવા જ જોઈએ, પણ કેવા કપડાં પહેરવા જોઈએ? તો કે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. એટલે અહીંયા વિશેષણ શું થશે? સ્વચ્છ છે એ વિશેષણ થશે. ચાલો નેક્સ્ટ, ગણના પાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી? હવે જો આપણને અહીંયા ગણના પાત્ર લખ્યું, બરોબર? ગણના પાત્ર આવું લખ્યું છે. તો આમાંથી જ આપણે મૂળાક્ષરો લેવાના અને એક શબ્દ બનાવવાનો. તો કયો શબ્દ નો બને? જો ગણના બને તો કે હા બને. ગણતરી બને ભાઈ તો કે ગણ. તો આમાં ક્યાંય છે જ નહીં. રય આમાં ક્યાંય નથી, એટલે આ નો બને. નાગપાત્ર બને તો કે હા નાગ પાત્ર બને. નાગણ બને તો કે હા નાગણ બને. એટલે વિકલ્પ બી આપણો જવાબ થશે, બરોબર? કારણ કે ગણતરી છે એ એમાં નો બને, એટલે ગણતરી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો, નીચેનામાંથી યોગ્ય જોડાક્ષર શોધો. યોગ્ય જોડાક્ષર આપણે શોધવાનો છે. તો ક વત્તા શ બરાબર ક્ષ થાય? તો કે હા થાય ભાઈ હો. ક વત્તા શ કરો તો ક્ષ થાય. જ વત્તા જ કરો તો જ્ઞ નો થાય. ત વત્તા ર કરો તો શ્ર નો થાય. શ વત્તા ર કરો તો ત્ર નો થાય. એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ, મબલક અઢળક જેવો સમાન શબ્દ શોધો. મબલક અઢળક એને જેવું બીજું શું કહેવાય ભાઈ? તો કે પુષ્કળ. શું આવે જવાબ? પુષ્કળ જવાબ આવે. ચાલો નેક્સ્ટ, મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું, ખાલી જગ્યા તેને આખી દુનિયા મળી ગઈ હોય. એ જાણે, બી એવી રીતે, સી કેવી રીતે કે ડી તેથી? આમાં શું આવશે ભાઈ ખાલી જગ્યામાં? તો કે મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું જાણે તેને આખી દુનિયા મળી ગઈ હોય, બરોબર? તો વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ, પ્રેમ સંજ્ઞાનો પ્રકાર જણાવો. પ્રેમ સંજ્ઞાનો પ્રકાર કયો છે ભાઈ? જાતિવાચક, ક્રિયાવાચક, ભાવવાચક કે દ્રવ્યવાચક? તો કે ભાવવાચક. ચાલો નેક્સ્ટ, પરસેવે રેબઝેબ, તો એની સામે લખ્યું ઉનાળો. પરસેવે રેબઝેબ તો ઉનાળો. તો થરથર ધ્રુજારી તો શું આવે? ચોમાસું, શિયાળો, વસંત કે વર્ષા? તો કે ભાઈ ઉનાળામાં ગરમી પડે એટલે આપણે પરસેવે રેબઝેબ થઈએ. તો શેના કારણે આપણે થરથર ધ્રુજીએ? તો કે શિયાળામાં ઠંડી પડે એટલા માટે. તો શિયાળો આપણો જવાબ આવશે, વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ, સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધો. સાચી જોડણી દર્શાવતો શબ્દ આપણે શોધવાનો છે મહાશિવરાત્રી માટે, બરોબર? તો આમાં સાચી જોડણી કઈ છે? વિકલ્પ સી, મહાશિવરાત્રી એ આપણી સાચી જોડણી છે. ચાલો નેક્સ્ટ, તમે અમારા ઘરે જમવા આવશો ને? વાક્યમાંથી સર્વનામ શોધી જણાવો. તો કે નામની જગ્યાએ વપરાતા શબ્દને શું કહેવાય? આપણે સર્વનામ કહીએ. તો જુઓ, તમે અને અમારા આ બંને સર્વનામ થશે, બરોબર? તો વિકલ્પ એ અને બી એ આપણો સાચો જવાબ થાય, કારણ કે તમે અને અમારા એ બંને સર્વનામ છે. ચાલો, કાયર શબ્દનો વિરોધી શબ્દ ઓળખો. કાયર શબ્દનો વિરોધી શબ્દ કયો છે ભાઈ? તો કે બહાદુર પણ છે અને નીડર પણ છે. વિકલ્પ એ અને બી બંને આપણો જવાબ આવે ભાઈ. કાયર શબ્દનો વિરોધી શબ્દ બહાદુર અને નીડર બંને થાય, બરોબર? ચાલો નેક્સ્ટ, હોળી ખેલનારો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હોળી ખેલનારો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જો હોળી ખેલનારો છે એને શું કહેવાય? તો કે એને
ઘેરૈયો પણ કહેવાય અને હોળૈયો પણ કહેવાય. તો અહીંયા પણ બે જવાબ આવે. વિકલ્પ એ પણ સાચો થાય અને વિકલ્પ ડી પણ સાચો થશે. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? કાગડો તો એની સામે કાગડી, કૂતરો તો એની સામે કૂતરી, મરઘો તો એની સામે મરઘી, મોરની સામે મોરની લખ્યું ભાઈ. મોરની સામે શું આવશે? ઢેલ આવશે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. ચાલો, નીચેનામાંથી સૌથી ઝડપી કયું પ્રાણી દોડે છે? સૌથી ઝડપી કયું પ્રાણી દોડે ભાઈ? ચિત્તો, સસલું, હરણ કે ગાય? તો કે ચિત્તો. ચાલો નેક્સ્ટ. લીટી દોરેલ શબ્દના બદલે કોંસનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો. હવે જુઓ, બાળક રમતું હતું, તો બાળકની જગ્યાએ આપણે હવે લખવાનું છે બાળકો. તો બાળકો રમતું હતું એવું તો ન કહેવાય ભાઈ. તો શું કહેવાય? તો કે બાળકો રમતા હતા એવું આપણે કહી શકીએ. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય કે બાળકો રમતા હતા. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી એક વચન બહુવચનની કઈ જોડ ખોટી છે? પર્વતની સામે પર્વતો, તો કે સાચું છે. વાર્તાની સામે વાર્તાઓ, તો કે એ પણ સાચું છે. નદીની સામે નદીઓ, તો કે સાચું. ઘીની સામે ઘીઓ લખ્યું, એ ભાઈ ખોટું છે, એ નો આવે. બરોબર, તો વિકલ્પ ડી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. અહીં ધૂમ્રપાન કરવું નહીં, કરનાર દંડને પાત્ર છે. વાક્યમાં અલ્પ વિરામ ચિહ્ન કયા શબ્દ પછી મૂકી શકાય? તો કે ભાઈ અહીં ધૂમ્રપાન કરવું નહીં, અહીંયા આપણે અલ્પ વિરામ મૂકી શકીએ. કયા શબ્દની પછી મૂકી શકાય? તો કે નહીં શબ્દની પછી મૂકી શકાય. એટલે વિકલ્પ બી આપણો જવાબ થશે ભાઈ. ચાલો, ખાતર પડવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ખાતર પડવું, આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે ખાતર બનાવવું, કોઈ માટે પડવું, ચોરી થવી કે એક પણ નહીં. તો કે ખાતર પડવું એનો મતલબ થાય ચોરી થવી. ખાતર પડવું નો મતલબ શું થાય? ચોરી થવી. બરોબર. ચાલો નેક્સ્ટ. ક્રિયા પૂરી થઈ ગઈ હોય તેવું વાક્ય શોધો. દિવ્યેશ ખૂબ મહેનતુ છે. બી, બંને બહેનપણીઓ સાથે જ રમશે. સી, ઘરના બધા સભ્યોએ જમી લીધું હતું. તો આ ક્રિયા પૂરી થઈ ગયેલી છે ભાઈ. શ્યામ શહેરમાં જશે, તો કે એ તો હજી જવાનો છે, એ ક્રિયા તો થઈ જ નથી. તો ક્રિયા પૂરી કઈ થઈ ગયેલી છે? તો કે વિકલ્પ સી માં, કે ભાઈ ઘરના બધા સભ્યોએ જમી લીધું હતું. બરોબર, તો વિકલ્પ સી આપણો જવાબ. ચાલો 69. પપ્પાના દાદાનો દીકરો તમારે શું થાય? હવે જુઓ, પપ્પા, આ પપ્પા, આ પપ્પાના પિતા એ તમારા તો દાદા થયા. હવે પપ્પાના દાદા એ તમારા શું થયા? પરદાદા. પરંતુ તમારા પિતાના તો એ દાદા થયા. તો ચાલો, પપ્પાના દાદા, આ જુઓ, પપ્પાના દાદા એનો દીકરો કોણ? તો કે એ તમારા દાદા. તમારા શું થાય? દાદા થાય. વિકલ્પ ડી આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. હિમ શબ્દનો અર્થ શોધો. હિમ શબ્દનો અર્થ શું થાય? બરફ, નદી, વાસણ કે ઉપર? હિમ શબ્દનો અર્થ શું થાય મિત્રો? બરફ થાય. બરોબર. ચાલો, તમારા પર જવાબ ભાઈ કોમેન્ટ કરતા જજો. આપણે કોમેન્ટ કરવાની કોઈને મનાય નથી. તમારો જવાબ જે આવતો હોય તમારે કોમેન્ટ કરતી જવાની છે. ચાલો, ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરીને કરી દો ભાઈ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે જ્યારે પણ આની હજી આવતીકાલે પણ આપણા મોડલ પેપર છે. બરોબર, તમારું પેપર છે, પેપર પહેલા આપણે મોડલ પેપર હજી એક બે આપણે અપલોડ કરશું. તો જ્યારે અપલોડ કરીએ તમને નોટિફિકેશન આવે. તમારી વાર્ષિક પરીક્ષા જે આવે છે એના માટે પણ આપણે મોડલ પેપર બનાવીશું, તો એ પણ તમને મળે. એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચાલો, પહેલી 4 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો કે પહેલી 4 અવિભાજ્ય સંખ્યા પહેલા તો કઈ કઈ? તો કે 2 અવિભાજ્ય સંખ્યા છે. એના પછી તો કે 3, એના પછી તો કે 5 અને એના પછી તો કે 7. ચાલો, તો આ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો કે 3 ને 2 5 ને 5 10 ને 7 17. તો જવાબ શું આવે આપણો? 17 આપણો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ. એક શાળામાંથી 330 વિદ્યાર્થી પ્રવાસે જાય છે. જો પ્રત્યેક બસમાં 40 વિદ્યાર્થીઓ સમાતા હોય તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે? હવે જુઓ ભાઈ, એક બસમાં કુલ કેટલા વિદ્યાર્થી બેસે? 40 વિદ્યાર્થી બેસે. બરોબર, તમારે કાંઈ નથી કરવાનું, 4 નો ઘડિયો બોલવાનો છે. જુઓ, 4 નો ઘડિયો તમે બોલો. બરોબર, તો કે 4 સત્તા 28, 4 અઠ્ઠા કેટલા થાય? તો કે 32 થાય. 4 અઠ્ઠા કેટલા થાય મિત્રો? 32 થાય.
એનો મતલબ 40 ગુણ્યા તમે 8 કરો તો કેટલા થાય? તો કે 320 થાય. તો એનો મતલબ એવો થયો કે 8 બસ હોય, 8 બસ, તો એમાં 320 વિદ્યાર્થીઓ બેસી શકે. આપણી પાસે કેટલા વિદ્યાર્થીઓ છે? 330. તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે? તો કે 10 વિદ્યાર્થીઓ બાકી રહે, કારણ કે 320 વિદ્યાર્થીઓ બેસી શકે. બરોબર. ચાલો નેક્સ્ટ. અવિરા તેના મામાના ઘરે 10 જૂન થી 18 જૂન સુધી રહે તો તે કેટલા દિવસ મામાના ઘરે રહી કહેવાય? 8 દિવસ, 9 દિવસ, 10 દિવસ કે 11 દિવસ? તો કે 9 દિવસ. બરોબર. જો 10 જૂન થી લઈને 18 જૂન સુધી, એટલે 9 દિવસ એ મામાના ઘરે રહી કહેવાય. બરોબર. ચાલો નેક્સ્ટ. 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે તો 9 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે? જુઓ, પેલા તો 1 કિલોગ્રામ હોય, 1 કિલોગ્રામ તો કેટલા ગ્રામ કહેવાય? તો કે 1000 ગ્રામ કહેવાય. કેટલા ગ્રામ કહેવાય? 1000 ગ્રામ કહેવાય. હવે એક સિક્કાનું વજન કેટલું છે? 9 ગ્રામ છે. બરોબર. એક સિક્કાનું વજન કેટલું છે મિત્રો? 9 ગ્રામ છે. તો 9 કિલોગ્રામ, એટલે 9 કિલોગ્રામ હોય, 9 કિલોગ્રામ તો કેટલા ગ્રામ થાય? તો કે 9000 ગ્રામ થાય. એનો મતલબ એવો થયો કે 9000 ગ્રામમાં કેટલા સિક્કા હોય? તો કે 1000 સિક્કા હોય. કેટલા સિક્કા હોય? 1000 સિક્કા, કારણ કે એક સિક્કાનું વજન 9 ગ્રામ છે તો 1000 સિક્કાનું વજન કેટલું થાય? 9000 ગ્રામ. એનો મતલબ વિકલ્પ બી આપણો જવાબ થાય 1000 ગ્રામ, 1000 સિક્કા. બરોબર. ચાલો નેક્સ્ટ. 6 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈ ધરાવતા કાગળની પરિમિતિ કેટલી થાય? હવે જુઓ, આ કાગળ છે. માનો કે આ એક કાગળ છે. તો આની પરિમિતિ આપણે શોધવાની છે. એની પહોળાઈ કેટલી છે મિત્રો? તો કે 4 સેમી. લંબાઈ કેટલી છે? તો કે 6 સેમી. ચાલો, તો આ 4 સેમી હોય તો આ પણ 4 સેમી હોય અને આ 6 સેમી હોય. બરોબર. તો પરિમિતિ કોને કહેવાય? તો કે ચારે બાજુના માપનો કરવાનો સરવાળો. તો જુઓ, 6 + 4 + 6 + 4 કરવાના. તો 6 ને 4 10, 6 ને 4 10, 10 ને 10 20. તો કેટલા સેમી થાય ભાઈ પરિમિતિ? તો કે 20 સેમી થાય. કેટલા સેમી પરિમિતિ થાય? 20 સેમી પરિમિતિ થાય. ચાલો નેક્સ્ટ. એક કુટુંબને દરરોજનું આશરે 40 લીટર પાણી જોઈએ. એક કુટુંબને ભાઈ દરરોજનું કેટલું પાણી જોઈએ? તો કે એક દિવસ માટે કેટલું પાણી વાપરે? 40 લીટર. કેટલું પાણી વાપરે? 40 લીટર. તો ફેબ્રુઆરી 2023 ના માસમાં કુલ કેટલું પાણી જોઈએ? તો પહેલા તો ફેબ્રુઆરી 2023 છે તો 2023 એ લીપ વર્ષ છે કે નહીં? તો કે નહીં, 2023 એ લીપ વર્ષ નથી. તો એ ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? તો કે 28 દિવસ હોય. તો 28 દિવસ માટે એને કેટલું પાણી જોઈએ? તો કે કરો 28 ગુણ્યા 40 કરવાના. બીજું કાંઈ કરવાનું નથી. બરોબર. તો કેટલો જવાબ થાય? તો કે જુઓ, આ 0, 8 32 વધી આવી 3, 4 દુ 8, 9 10 અને 11. તો 1120 લીટર પાણી જોઈએ. કેટલું જોઈએ ભાઈ? 1120 લીટર પાણી જોઈએ. ચાલો નેક્સ્ટ. એક સમઘનને કેટલા ચોરસનો બનેલો ગણી શકાય? એક સમઘનને કેટલા ચોરસનો બનેલો ગણી શકાય? 6 ચોરસનો. કેટલા? 6 ચોરસ, કારણ કે ચારેય બાજુ, એક ઉપર અને એક નીચે, એટલે 6 થઈ. ચાલો નેક્સ્ટ. જો કોઈ ઘનની બાજુનું માપ સેમીમાં હોય તો તેના ઘનફળનો એકમ કયો થાય? ઘન સેમી, સેમી, મીટર, કિલોમીટર. તો કે ઘનની બાજુનું માપ સેમીમાં હોય તો ઘનફળનો એકમ કયો થાય? ઘન સેમી. કેટલો થાય? ઘન સેમી. ચાલો, નીચે આપેલ નિયમિત પાસામાં 6 ની સામે કયો અંક આવશે? મહત્વનું આ છે, અહીંયા લખ્યું છે નિયમિત પાસો. નિયમિત પાસો કોને કહેવાય? તો કે એની સામસામેની જે બાજુ હોય એનો એમાં જે અંકો હોય એનો સરવાળો 7 થતો હોય. એટલે તો કે ભાઈ 1 ની સામે 6 તો 7 થાય, 2 ની સામે 5 7 થયું, 3 ની સામે 4 7 થયો. તો આવો નિયમિત પાસો હોય કે 1 ની સામે 6 હોય, 2 ની સામે 5 હોય, 3 ની સામે 4 હોય, એનો સરવાળો હંમેશા કેટલો થતો હોય? 7 થતો હોય. તો 6 ની સામે કયો હોય ભાઈ અંક? તો કે 6 ની સામે 1 હોય, કારણ કે 6 + 1 7 થાય. અહીંયા લખ્યું છે નિયમિત પાસો.
નિયમિત પાસામાં સામસામેની બાજુના માપનો સરવાળો હંમેશા 7 થતો હોય. ચાલો નેક્સ્ટ. કોઈ પણ આકારની હદની લંબાઈને શું કહે છે? કોઈ પણ આકારની હદની લંબાઈને શું કહેવાય? શું કહેવાય? પરિમિતિ કહેવાય. શું કહેવાય ભાઈ? પરિમિતિ કહેવાય. ચાલો, આ બીકરમાં 1 રૂપિયાનો સિક્કો નાખતા બીકરના પાણીની સપાટી 2 મિલી ઉપર આવે. જો તેમાં 8 સિક્કા નાખવામાં આવે તો બીકરમાં પાણીની સપાટી કયા અંક સુધી પહોંચશે? હવે જુઓ, આ બીકર છે બરોબર, આમાં 1 સિક્કો નાખો ને ભાઈ તમે તો 2 મિલી પાણી ઉપર ચડે. તો તમે 8 સિક્કા નાખો તો 8 ગુણ્યા 2 એટલે કેટલા? 16 મિલી પાણી ઉપર ચડે કે નો ચડે? તો કે હા ચડે. અત્યારે ઓલરેડી પાણી ક્યાં છે? તો કે 30 મિલીએ છે. ક્યાં છે? 30 મિલીએ. હવે 16 મિલી ઉપર ચડ્યું હજી તો કેટલું થાય? તો કે જુઓ 46 મિલીએ પાણી પહોંચી જાય ભાઈ. ક્યાં પહોંચે? 46 મિલી. વિકલ્પ સી આપણો જવાબ થઈ જાય ભાઈ. વિકલ્પ સી આપણો જવાબ. ચાલો નેક્સ્ટ. એક ટ્રેક્ટર કલાકમાં 20 કિમી અંતર કાપે છે તો 90 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? હવે જુઓ, 1 કલાક એટલે પહેલા તો કેટલી મિનિટ થાય? તો કે 60 મિનિટ થાય. આપણને જવાબ બધા મિનિટમાં આપ્યા એટલે આપણે હવે મિનિટમાં વાતું કરીએ બરોબર, કે ભાઈ એને 20 કિમી અંતર કાપવા માટે 60 મિનિટનો સમય લાગે છે. હાલો, આપણે કેટલું અંતર કાપવાનું છે? 90 કિમી. 90 કિમીનું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? કરો ચોકડી ગુણાકાર. 90 ગુણ્યા 60 કરવાના અને 20 ને છેદમાં લખવાના. તો કે 90 ગુણ્યા 60 છેદમાં લખો 20. ચાલો, તો 20 તેરી કેટલા થાય ભાઈ? 60 થાય? તો કે હા થાય. ચાલો, 9 તેરી 27. એનો મતલબ કે 90 ગુણ્યા 3 કરો તો કેટલા થાય? 270 થાય. તો 270 મિનિટનો સમય લાગે. કેટલો સમય લાગે? 270 મિનિટ. ચાલો નેક્સ્ટ. 5 કિમી 60 મીટર એ બરાબર ખાલી જગ્યા મીટર. 5 કિમી અને 60 મીટર. તો જુઓ, 5 કિલોમીટર નો મતલબ થાય 5000 મીટર અને વત્તા 60 મીટર તો કેટલા થાય? તો કે 5060 મીટર આપણો જવાબ થાય. આવો આપણો જવાબ થાય. વિકલ્પ એ આપણો જવાબ થાય બરોબર. આમાં ખાસ ધ્યાન રાખવાનું. ચાલો, એક આંબાવાડીમાં 300 આંબા હોય તો આવી 12 આંબાવાડીમાં કુલ કેટલા આંબા હોય? જુઓ, એક આંબાવાડીમાં કેટલા આંબા છે ભાઈ? 300. તો 12 આંબાવાડીમાં કેટલા હોય? કાંઈ નથી કરવાનું, ગુણાકાર કરવાનો છે. 12 ગુણ્યા 300 કરવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. તો 12 તેરી કેટલી થાય? 12 તેરી 36. 2 મીંડા એમના મૂકી દો ભાઈ. ચાલો, તો કે 3600 આપણો જવાબ આવે. 3700. નેક્સ્ટ. 1/2 એટલે કે અડધો કિલો બટેટાનો ભાવ 10 રૂપિયા છે તો 3.1 કિલોગ્રામ બટેટા કેટલા રૂપિયાના થશે? તો જુઓ ભાઈ, 1/2 કિલોગ્રામ બટેટાનો ભાવ 10 રૂપિયા હોય તો 1 કિલોગ્રામ બટેટાનો ભાવ કેટલો થાય? 20 રૂપિયા થાય? તો કે હા થાય. તો 3 કિલોગ્રામ બટેટાનો ભાવ કેટલા થાય? તો કે 60 રૂપિયા થાય. અને આપણને કેટલું કીધું? તો કે 3.5 કિલો છે તો 3 કિલોના 60 રૂપિયા થયા. ઉપરથી અડધા કિલોનો ભાવ 10 રૂપિયા આપણને આપેલો છે, વત્તા 10 કરી નાખો તો 70 રૂપિયા આપણો થાય જવાબ. વિકલ્પ ડી આપણો જવાબ થાય ભાઈ. ચાલો નેક્સ્ટ. નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે? આમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે પેલા જુઓ તો કે 2 અવિભાજ્ય સંખ્યા છે, 3 અવિભાજ્ય સંખ્યા છે, 7 અવિભાજ્ય સંખ્યા છે, પછી તો કે 13 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો કેટલી અવિભાજ્ય સંખ્યા છે? 1 2 3 અને 4. તો વિકલ્પ એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. ઓછામાં ઓછા કેટલા કાટકોણ ત્રિકોણ ભેગા 5 પાસે ગોઠવવાથી લંબચોરસ બનશે? 2 કાટકોણ ત્રિકોણને તમે 5 પાસે ગોઠવો ને તોય ભાઈ લંબચોરસ બની જાય. જો આ એક કાટકોણ ત્રિકોણ, અહીંયા તમે આવું બીજું કાટકોણ ત્રિકોણ લગાવી દો, બની જાય લંબચોરસ? તો કે હા બની જાય. એટલે જવાબ આવે 2. ચાલો, એક બળદગાડું 1 કલાકમાં 3 કિમી અંતર કાપે
તો 12 કિમી અંતર કાપવા માટે બળદગાડાને કેટલો સમય લાગે? જુઓ ભાઈ, આમાં શું કરવાનું? તો કે ચોકડી ગુણાકાર. હે ભાઈ, કઈ રીતે? તો કે 3 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે? 1 કલાક. કેટલા કિમી અંતર કાપવાનું છે? તો કે 12 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો કે 12 ગુણ્યા 1 છેદમાં 3. 3 ચોક 12. તો કે 4 કલાકનો સમય લાગે. કેટલો સમય લાગે વાલા? 4 કલાકનો સમય લાગે. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયો મૂળાક્ષર આપેલ તૂટક લાઈનને અનુલક્ષીને સમમિતિ ધરાવે છે? એટલે કે જે તૂટક લાઈન દોરી છે એની બંને બાજુના ભાગ સમાન હોય એનો મતલબ એવો થાય. બરોબર? તો જુઓ, વિકલ્પ બી એવો છે. સી છે એને જે તૂટક લાઈન છે એની બંને બાજુના ભાગ છે એ સરખા છે. વાય માં એવું નથી, ડી માં એવું નથી અને એન માં પણ એવું નથી. બરોબર? ચાલો નેક્સ્ટ. 9680 ગુણ્યા 10 ગુણ્યા 1400 ગુણ્યા 0 ગુણ્યા 1 નું પરિણામ શું હશે? તો આમાં કાંઈ ગુણાકાર કરાય નહીં. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કેટલો આવે? શૂન્ય જ આવે. બરોબર? તો અહીંયા આપણો જવાબ શું થશે? અહીંયા આપણો જવાબ થશે ડી, શૂન્ય. ચાલો નેક્સ્ટ. રુચિતાએ એક ટી શર્ટ 400 રૂપિયામાં લીધું છે અને તે મિતવાને 800 રૂપિયામાં વેચે છે. તો રુચિતાને કેટલા રૂપિયાનો ફાયદો થયો? ભાઈ, રુચિતાએ ટી શર્ટ લીધું કેટલામાં? 400 રૂપિયામાં. વેચ્યું કેટલામાં? તો કે 800 રૂપિયામાં. તો કેટલા રૂપિયા વધારે લીધા એને? 400 રૂપિયા લીધા. તો એનો મતલબ કે ફાયદો કેટલાનો થયો? 400 રૂપિયાનો ફાયદો થયો. બરોબર ને ભાઈ? તમે કોઈ વસ્તુ છે 10 રૂપિયામાં લાવો અને 20 રૂપિયામાં વેચી દો તો કેટલા રૂપિયાનો ફાયદો થાય? તો કે 10 રૂપિયાનો ફાયદો થાય. બરોબર? તો એ જ રીતે 400 રૂપિયામાં લાવી અને 800 રૂપિયામાં વેચી દીધું તો 400 રૂપિયા વચ્ચે એને ફાયદો થયો. એ રીતે વિકલ્પ ડી આપણો જવાબ. નેક્સ્ટ. ચિરાગ પાસે 5 ડઝન કેળા છે, તેમાંથી તે 5 કેળા હાર્દિકને આપે છે. તો ચિરાગ પાસે હવે કેટલા કેળા હશે? અહીંયા કોઈ પણ મિત્રોએ શૂન્ય જવાબ ટીક નથી કરવાનો, કારણ કે ચિરાગ પાસે 5 કેળા નથી, 5 ડઝન કેળા છે. બરોબર? તો 5 ડઝન એટલે કેટલા કેળા થાય ભાઈ? તો કે 1 ડઝન એટલે 12 નંગ થાય. તો 5 ડઝન એટલે તો કે 5 ગુણ્યા 12 કરો ભાઈ. તો 12 પંચા કેટલા થાય? 60 કેળા થાય. કેટલા કેળા? 60 કેળા થાય. હવે એની પાસે 60 કેળા હતા, એમાંથી 5 કેળા અહીંયા હાર્દિકને આપી દીધા. તો ચિરાગ પાસે હવે કેટલા વધ્યા? તો કે 5 આપી દીધા. હવે એની પાસે 55 કેળા વધ્યા. કેટલા કેળા વધ્યા? 55 કેળા વધ્યા. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા આપ્યું છે આપણને, જુઓ ખાલી જગ્યામાં શું આવશે? 50 માં તમે વત્તા 50 કરો તો 100, 100 વત્તા 50 કરો તો 150, 150 વત્તા 50 કરો તો 200 થાય, 200 વત્તા 50 કરો તો 250 થાય, 250 વત્તા 50 કરો તો 300 થાય. એ રીતે 50 50 નો તફાવત છે. તો અહીંયા આપણો જવાબ થશે 200, 250. ચાલો નેક્સ્ટ. અહીંયા જે સંખ્યા આપી છે ભાઈ, એ સંખ્યામાં તમારે 5 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થશે એવું કહેવાનું છે. તો જુઓ, પહેલા તો આ પહેલો 5 છે એની સ્થાન કિંમત કેટલી છે? તો કે એકમ, દશક અને 100. એનો મતલબ કે એની કિંમત છે 500. કેટલી છે? 500. હવે તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો આ જે 5 છે એની સ્થાન કિંમત કેટલી છે? 50 લાખ. કેટલી છે? 50 લાખ. તો એનો મતલબ કે આપણે અહીંયા લખવાના 50 લાખ. બરોબર? તો જુઓ, 1 2 3 અને આ 5. ચાલો હવે આ સરવાળો કેટલો થાય? તો કે 0 0 5 0 0 0 અને 5. તો 50,500,000 સરવાળો થાય. વિકલ્પ બી છે એ આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. 9 બળદની કિંમત ₹6,300 છે. 2 ગાયની કિંમત 1 બળદની કિંમત બરાબર છે. તો ગાયની કિંમત કેટલી હશે એવું આપણને પૂછ્યું. તો પહેલા તો 9 બળદની કિંમત ₹6,300 છે. તો 1 બળદની કિંમત કેટલી થાય? તો કે 6,300 ભાગ્યા કરો 9. 9 × 7 = 63. ચાલો 0 0, આ બે શૂન્ય અહીંયા મૂકી દો. તો
તો કે એક બળદની કિંમત કેટલી થઈ ભાઈ? એક બળદની કિંમત કેટલી થઈ? 700 રૂપિયા થઈ. એક બળદની કિંમત કેટલી થઈ? 700 રૂપિયા થઈ. હવે બે ગાયની કિંમત એક બળદની કિંમત જેટલી છે, એનો મતલબ કે એક બળદની કિંમત છે 700 રૂપિયા, તો બે ગાયની કિંમત કેટલી થઈ? બે ગાયની કિંમત કેટલી થઈ? તો કે 700 રૂપિયા થઈ. ચાલો આપણને શું કીધું કે એક ગાયની કિંમત કેટલી? તો કે એક ગાયની કિંમત કેટલી? તો કે 700 ભાગ્યા કરી નાખો ભાઈ 2. 700 ભાગ્યા 2 કરો તો કે 350. 350 એક ગાયની કિંમત થાય. વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. ભોલાભાઈ એક ક્રેન દ્વારા 20 મિનિટ વજન ઉચકવાના 500 રૂપિયા લેશે, તો 1 કલાક વજન ઉચકવાના કેટલા રૂપિયા લેશે? આપણે હમણાં કીધું એમ કે ભાઈ અહીંયા આપણને મિનિટમાં વાત થઈ છે, બરોબર? તો આપણે મિનિટમાં ફેરવીને પછી વાત કરશું કે ભાઈ 20 મિનિટના એ કેટલા રૂપિયા લે? 500. બરોબર. આપણને 1 કલાક એટલે 1 કલાક એટલે કેટલી મિનિટ થઈ? તો કે 60 મિનિટ. તો કે 60 મિનિટ માટે એ કેટલા રૂપિયા લેશે? કરો ગુણાકાર ભાઈ. 60 ગુણ્યા કરો 500 છેદમાં લખો 20. તો જો 20 તેરી 60 થાય કે નો થાય? તો કે હા થાય. હાલો તો કે 5 તેરી 15. હવે 3 ગુણ્યા 500 કરો તો 3 પંચા 15 અને 2 શૂન્ય એમના મૂકી દો. એનો મતલબ કે ભોલાભાઈ છે એ 1 કલાક વજન ઉચકવાના 1500 રૂપિયા લેશે. ચાલો વિકલ્પ બી. નેક્સ્ટ. અનિતા 19 કિલોગ્રામ કેરીનો રસ કાઢે છે. તેમાં છાલ અને ગોટલીઓનું વજન અડધો અડધ હોય છે. રસ બનાવતી વખતે એમાં 1.5 કિલો ખાંડ પણ નાખે છે. તો હવે કેટલો રસ તૈયાર થશે? તો જુઓ, પહેલા તો તમે જુઓ કેરી કેટલી છે? 19 કિલો છે, બરોબર? ચાલો હવે તો કે ગોટલીઓનું અને જે છાલ છે એનો વજન અડધો અડધ નીકળી જાય, એટલે 19 ભાગ્યા તમે 2 કરી નાખો, બરોબર? 19 ભાગ્યા 2 કરો તો એટલે કે 9.5 કિલો હવે રસ નીકળ્યો. 9.5 કિલો રસ નીકળ્યો, પણ ઉપરથી એમાં એને 1.5 કિલો ખાંડ નાખી, એટલે 1.5 કિલો ખાંડ નાખી. હવે આ બંનેનો સરવાળો કરી નાખો, કેટલો થાય? તો કે આ થશે 11 કિલો. કેટલો થશે મિત્રો? 11 કિલો થશે. તો 11 કેજી આપણો 11 કિગ્રા આપણો જવાબ આવે. ચાલો એના પછી નેક્સ્ટ જુઓ. નીચે આપેલ ચાર્ટ છે એ ચાર્ટનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપણે દેવાના છે. પ્રશ્ન નંબર 98 થી 100. હવે આ જે ચાર્ટ છે એમાં જે એક બાબલું તમને જે દેખાય ને આવું, એ એક બાબલાનો મતલબ થાય 4 બાળકો હાજર છે, બરોબર? હવે આપણે છે ધોરણ 1, 2, 3 અને 4, આ 4 ધોરણમાં કેટલા બાળકો હાજર છે એ આપણને ચાર્ટમાં દેખાડેલું છે. હવે 98મો પ્રશ્ન જુઓ કે ધોરણ 1 થી 4 માં કુલ કેટલા બાળકો હાજર છે? એનો મતલબ કે જેટલા પણ બાબલા છે એ પહેલા આપણે ગણવાના છે. તો ચાલો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 બાબલા તમને દેખાય છે. તો 20 ગુણ્યા તમારે કેટલા કરવાના? તો કે 4 કરવાના, કારણ કે એક બાબલાનો મતલબ 4 બાળકો હાજર. તો 20 બાબલાનો મતલબ કેટલો થાય? તો કે 80 બાળકો હાજર છે. કેટલા બાળકો હાજર છે? 80 બાળકો. એટલે વિકલ્પ એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. પછી 99મો પ્રશ્ન જુઓ કે ધોરણ 1 કરતા ધોરણ 4 માં કેટલા બાળકો ઓછા હાજર છે? તો પહેલા તો ધોરણ 1 માં કેટલા બાળકો હાજર છે ભાઈ? તો કે જુઓ 1, 2, 3, 4, 5 અને 6 બાળકો, 6 બાબલા દેખાય છે. તો બાળકો કેટલા હોય? તો કે 6 ગુણ્યા 4 કરવાના, એટલે 24 બાળકો હાજર છે ધોરણ 1 માં. હવે ધોરણ 4 માં કેટલા બાળકો છે? તો કે ધોરણ 4 માં જુઓ તો કે 1, 2, 3 અને 4. તો 4 ગુણ્યા તમે કેટલા કરશો? 4 કરશો તો ચોકે ચોકે 16 બાળકો હાજર છે. ધોરણ 1 માં કેટલા બાળકો હાજર છે? 24. ધોરણ 4 માં કેટલા બાળકો હાજર છે? 16. તો કેટલા બાળકો ઓછા હાજર છે ધોરણ 4 માં? તો કે 8 બાળકો. 24 ઓછા 16 કરો કેટલા થાય? 8 થાય. તો 8 બાળકો ઓછા હાજર છે. ચાલો 100 નંબરનો પ્રશ્ન.
જો ધોરણ 3 માં કુલ બાળકોની સંખ્યા 26 હોય, કુલ બાળકો કેટલા છે ભાઈ? 26. તો ધોરણ 3 માં કેટલા બાળકો ગેરહાજર હશે? તો ધોરણ 3 માં હાજર બાળકોની સંખ્યા આપણે ગોતી લઈએ. તો કે જુઓ 1 2 3 4 અને 5 બાબલા દેખાય, તો 5 ગુણ્યા કરશો 4, કારણ કે એક બાબલાનો મતલબ 4 બાળકો, તો 5 બાબલાનો મતલબ 20 બાળકો થયા. ચાલો, કુલ કેટલા બાળકો છે? 26. હાજર કેટલા છે? 20. તો ગેરહાજર બાળકો કેટલા થયા? 6. તો 6 આપણો જવાબ થાય. ચાલો, એના પછી 60 ને અંકમાં લખો. 60 ને ભાઈ અંકમાં કઈ રીતે લખાય? તો કે વિકલ્પ સી આપણો જવાબ. 16 કીધું હોય તો વિકલ્પ એ આવે, બરોબર? આમાં કન્ફ્યુઝન ન આવે, ધ્યાન રાખવું. ચાલો, સાચો સ્પેલિંગ શોધો. સાચો સ્પેલિંગ કયો છે ભાઈ? જુઓ તો આમાં થ્રોઈંગ, ક્લેપિંગ અને ક્લાપિંગ એ રીતનું છે. તો અહીંયા વિકલ્પ સી આપણો સાચો છે. ક્લેપિંગ નો સ્પેલિંગ વિકલ્પ સી સાચો છે. નેક્સ્ટ, લીફ નું બહુવચન શું થાય? LEAF. લીફ નું બહુવચન શું થાય? લીવ્સ થાય. ES લાગે, લીવ્સ થાય, બરોબર? F નો V થાય અને ES લાગે પાછળ. ચાલો, નેક્સ્ટ, નીચેનામાંથી એક વચનનું કયું વાક્ય સાચું છે? This is a table, this is a table, this is a tables, these are tables. તો જુઓ, પહેલા તો આ this છે એટલે આ વિકલ્પ બહુવચનમાં આવે. પછી અહીંયા tables નું બહુવચન લખેલું છે, અહીંયા these are છે એટલે એ ન આવે. એક વચનનું સાચું વાક્ય કયું છે? This is a table. ચાલો, નેક્સ્ટ, રવિવાર આપેલ શબ્દનો અંગ્રેજી શબ્દ શોધો. રવિવારને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે રવિવારને અંગ્રેજીમાં કહેવાય સન્ડે. ચાલો, નેક્સ્ટ, KAUSHALYA માટે યોગ્ય ગુજરાતી શબ્દ શોધો. આ સ્પેલિંગ લખેલો છે એને શું વંચાય ભાઈ? તો કે એને વસાય કૌશલ્યા. શું વસાય? કૌશલ્યા. વિકલ્પ બી આપણો સાચો થશે. નેક્સ્ટ, ડ્રિંક નું મૂળ રૂપ શું થાય? ડ્રિંક નું મૂળ રૂપ શું થશે? ડ્રિંક થશે. શું થશે? ડ્રિંક. ચાલો, નેક્સ્ટ, 98 ને અંગ્રેજી અંકોમાં લખો. 98 ને કઈ રીતે લખાય? આ રીતે લખાય, 98, બરોબર? ચાલો, નેક્સ્ટ, એક વચન બહુવચનમાં નીચેની કઈ જોડ ખોટી છે? જુઓ, કિંગ્સ, કિંગ ની સામે કિંગ્સ સાચું છે, વુલ્ફ ની સામે વુલ્સ સાચું છે, ડીશ ની સામે ડીશી સાચું છે, વુફ ની સામે હુઈસ લખ્યું છે એ ખોટું છે, એટલે કે એ આપણો જવાબ છે, વિકલ્પ બી. ચાલો, નેક્સ્ટ, રાત્રે છૂટા પડતી વખતે કયું અભિવાદન વપરાય છે? ભાઈ, રાત્રે આપણે છૂટા પડતા હોઈએ તો આપણે કયું અભિવાદન વાપરીએ? રાતે આપણે ગુડ મોર્નિંગ કહીએ, ગુડ ઇવનિંગ કહીએ, ગુડ નૂન કહીએ? તો કે ના ભાઈ ના, રાત્રે શું કહીએ? ગુડ નાઇટ. શું કહીએ? ગુડ નાઇટ. ચાલો, નેક્સ્ટ, સહી શબ્દ પહેચાનીએ. છછરીડા, આને ગુજરાતીમાં શું કહેવાય? ટિંડોળા કહેવાય. શું કહેવાય? ટિંડોળા. ચાલો, અરણ્ય શબ્દ કા સમાનાર્થી શબ્દ દીજીએ. અરણ્ય શબ્દનો સમાનાર્થી જોવાનો છે. અરણ્ય એટલે શું થાય? તો કે જંગલ થાય. તો એનો સમાનાર્થી શબ્દ જુઓ તો વ્યવહાર, વન, આચરણ કે ઢોંગ? તો કે વન થાય. શું થાય? વન. ચાલો, નેક્સ્ટ, સહી જોડ પહેચાનીએ. સહી જોડ પહેચાનીએ. સહી જોડમાં તમને જુઓ, ગંગાની સામે પર્વત છે તો એ સાચી જોડ છે? તો કે નહીં, ગંગા તો નદી છે. હિમાલય તો ગ્રંથ છે, તો હિમાલય ગ્રંથ નહીં, હિમાલય પર્વત છે. રામાયણ એ યાત્રા સ્થળ છે? તો કે ના ભાઈ ના. ભારત એ દેશ છે? તો કે હા. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. ચાલો, નેક્સ્ટ, ताजमहल की सुंदरता का वर्णन करना कठिन है, रेखांकित शब्द का संज्ञा प्रकार क्या है? सुंदरता ने रेखांकित शब्द से सुंदरता नो આપણે સંજ્ઞા પ્રકાર મેળવવાનો છે. તો સંજ્ઞા પ્રકાર કયો છે? તો કે સુંદરતા છે એટલે એ ભાવવાચક સંજ્ઞા છે. કઈ સંજ્ઞા છે? ભાવવાચક સંજ્ञा છે. નેક્સ્ટ, નીચે दिए गए शब्द की गलत जोड़ पहचानिए. જુઓ, કડાહી તો કડાઈ થાય? તો કે હા. ફાવડા તો પાવડો થાય? તો કે હા. ટોકરી તો ટોપલી થાય? તો કે હા. તસલા તો તણખો ન થાય. એટલે ખોટી જોડ કઈ છે? વિકલ્પ એ આપણો જવાબ થશે. નેક્સ્ટ, करण ड्रम बजा रहा है, क्रियापद पहचानिए. तो के बजा रहा है, आमा क्रियापद શું થયો? બજાના ક્રિયાપદ થયું. શું થયું? બજાના. નેક્સ્ટ, અહીંયા જે આંકડો લખેલો છે એને હિન્દીમાં કઈ રીતે લખાય એ તમારે કહેવાનું છે, બરોબર? એ આંકડો કયો લખેલો છે? તો કે એ લખેલું છે 38. શું લખેલું છે ભાઈ? 38 લખેલું છે. નેક્સ્ટ, गिनती के अंक और शब्दों
की गलत जोड़ पहचानिए। હવે જુઓ અહીંયા 11 લખ્યું એની સામે 11 લખ્યું તો કે સાચું છે। 18 ની સામે 18 લખ્યું છે એટલે એકદમ સાચું છે। 14 ની સામે 14 લખ્યું છે તો કે એકદમ સાચું છે। અહીંયા 19 છે એની સામે શું લખ્યું જુઓ તો કે 11 લખ્યું છે એટલે આ જોડ ખોટી છે। એનો મતલબ કે આપણો જવાબ વિકલ્પ ડી થશે। નેક્સ્ટ, तरु शब्द का अर्थ दीजिए। तरु शब्द नो अर्थ शू थाय तो के तरु नो शब्द थाय अर्थ थाय वृक्ष। शू थाय भाई? वृक्ष थाय। नेक्स्ट, शुभ शब्द का विलोम शब्द दीजिए। शुभ शब्द नो विरुद्धार्थी शब्द शू थाय? अशुभ थाय। शू थाय? अशुभ थाय। तो अहींया सुधी भाई आपणे 120 प्रश्नों जोई लीधा छे। आ सिवाय मित्रों बीजा पण मॉडल पेपर छे ए चेनल पर तमने मळी जशे। तो एना माटे थईने तमारे शुं करवानुं छे? चेनलने सब्सक्राइब करवानी छे। विडियो अहींया सुधी जोयो होय तो विडियोने लाइक करवानुं न भूलता। तमारी एक लाइक छे अमने घणुं बधुं प्रोत्साहन आपती होय छे तो विडियोने लाइक करी देजो। बीजुं आवनारी जे तमारी वार्षिक परीक्षा छे भाई ए वार्षिक परीक्षाना पण मॉडल पेपर तमने आ चेनल परथी मळशे। तो चेनलने सब्सक्राइब करेली हशे तो तमारा सुधी नोटिफिकेशन आवशे। बीजुं के परीक्षा पूरी थया पछी परीक्षा माटे मेरिट लिस्ट क्यारे आवशे, कया राउंड में कई स्कूल में एडमिशन लेवुं ए बधी माहिती तमने आ चेनल परथी मळी जशे। तो चेनलने सब्सक्राइब करवानुं भूलता नहीं। चेनलने सब्सक्राइब करी देजो। बीजा मॉडल पेपर में मळीशुं, त्यां सुधी रजा लईए। आभार।